टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદમાંથી પ્રેરણા તીર્થ દેરાસર નજીક કાર પલટી ગઈ। ડિવાઈડર સાથે ટકરાયા બાદ કાર ઊંધી થઈ ગઈ। અચાનક રોડ પર પસાર થઈ રહેલી કાર પલટી ગઈ। યોગ્ય રીતે ડિવાઈડર ન બનાવ્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। ડિવાઈડરના કારણે રોજના 4 થી વધુ અકસ્માત થતા હોવાનો આક્ષેપ। વૃક્ષ હોવાથી ડિવાઈડર બહારની તરફ ખેંચાતા અકસ્માતનો ભય। રસ્તા પર ડિવાઈડરનો ભાગ વધુ હોવાથી અકસ્માત થઈ રહ્યા છે। વાહન ચાલકોની ડિવાઈડર ન દેખાતું હોવાથી અકસ્માત થતા હોવાનો દાવો। અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતા સ્થાનિકોમાં રોષ। ડિવાઈડર પાસે કોઈ બમ્પ કે કલર કરીને સાઇન બોર્ડ મૂકવાની માંગ છે। અકસ્માતમાં કાર ચાલકને સામાન્ય ઈજા પહોંચી। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ડિવાઈડરનો એક બાજુનો ભાગ રસ્તા પર વધુ છે, જેના કારણે કાર ચાલકને ડિવાઈડર ન દેખાતા કાર પલટી ગઈ। જો કે સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો, પરંતુ સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક વાર ડિવાઈડરના કારણે અકસ્માત થતા હોય છે, જેથી સમસ્યાનું કોઈ નિરાકરણ આવે તો આગામી સમયમાં અકસ્માતો થતા અટકી જાય। પાસે આવેલા પ્રેરણાતીર્થ દેરાસર 4 રસ્તા નજીક જે ડિવાઈડરના કારણે લોકો અકસ્માત સર્જાઈ રહ્યા છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે ડિવાઈડરનો જે ભાગ છે કે જ્યાં આગળ ઝાડના કારણે જે ડિવાઈડર છે તેને યુ ટર્ન એટલે કે ગોળ ટર્ન છે તે આપવામાં આવ્યું છે, અને જેના કારણે આવતા જે વાહન ચાલકો છે તે વાહન ચાલકોને એ ડિવાઈડર છે તે દેખાતો નથી, અને ગાડી છે કે તે ટાયર અડી જતા પલટી ખાઈ ગઈ। થોડીક જ વાર પહેલાં અહીંયા હોન્ડા સિટી ગાડી છે કે જે કાર ચાલક છે તેને પણ એ ભાગ છે તે દેખાયો નહીં, અને જેના કારણે તે ગાડી ટાયર પર અડી જતાં જ આખી પલટી છે તે ખાઈ ગઈ હતી। અને અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે કે અઠવાડિયામાં 4 થી 5 આ રીતના અકસ્માત થાય છે અને લોકો ગંભીર ઈજા છે તે થાય છે, પરંતુ અહીં કોઈ પણ ડિવાઈડર પહેલાં કે 4 રસ્તા પહેલાં કોઈ પણ બમ્પ અથવા તો આ ડિવાઈડર ઉપર કલર કરેલા અથવા તો આ રીતના શેપના બાર ડિવાઈડર હોવાના કારણે રોડની બહારની સાઈડ હોવાથી કોઈ સાઇન બોર્ડ અથવા તો કોઈ કલર કરવામાં આવે કે જેનાથી અકસ્માત છે તે અટકી શકે છે, પરંતુ આ ઘટનાને લઈને લોકો અહીં અવારનવાર આ અકસ્માત થાય છે અને અકસ્માતના કારણે લોકોને ગંભીર ઈજા પણ થાય છે। રાત્રિના સમયે પણ આ જ રીતની સમસ્યા હોય છે કે લોકોને જે ડિવાઈડરનો ભાગ છે કે જે આગળનો ભાગ તે વધારે બહારની સાઈડ હોવાના કારણે લોકો અકસ્માત થાય છે। એટલે સ્થાનિક લોકોનો એક જ આક્ષેપ છે કે અહીં તરત જ કોર્પોરેશન દ્વારા લોકોને ખબર પડે કે આ રીતના ડિવાઈડરનો ભાગ બહારની સાઈડ છે, જેના કારણે કોઈ પણ સાઇનબોર્ડ અથવા તો બમ્પ છે કે તે મૂકે અને જેના કારણે આ અકસ્માત છે તે અટકી શકે છે। કેમેરા રોશન સાથે મિહિર સોની, TV9 અમદાવાદ।